હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આધાર કાર્ડમાં એક નવી અપડેટ આવી છે તેના વિશે, તેમજ આગલા આપણા આધાર કાર્ડના વિડીયોમાં લોકોની સૌથી વધારે આધાર કાર્ડના પ્રશ્નોને લઈ કમેન્ટ આવી, એટલે ફરી આપણે એક નવો આધાર કાર્ડ રિલેટેડ વિડીયો બનાવ્યો છે। તો જેમાં આપણે આધાર કાર્ડની નવી અપડેટ શું છે, તેમજ આધાર કાર્ડમાં કેટલા વાર સુધારો કરી શકાય, તેમજ આધાર કાર્ડમાં સુધારાની લિમિટ પૂરી થઈ ગઈ હોય તો શું કરવું, તેનું સોલ્યુશન શું છે તેની આપણે વિડીયોમાં વાત કરશું। તેમજ આધાર કાર્ડમાં જે આપણે સુધારા કરાવ્યા છે તે કેટલા સમયમાં સુધારા થઈ જાય અને આપણું આધાર કાર્ડ અપડેટ થઈ જાય જેવા વગેરે પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં વાત કરવાના છે અને પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો આધાર કાર્ડમાં કેટલી વાર સુધારો કરી શકાય તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, તમારે નામમાં સુધારો કરવો હોય, તમે પ્રથમ વખત આધાર કાર્ડ કઢાવ્યું ત્યાર પછી તમે નામમાં સુધારો કરવો હોય તો તમે વધુમાં વધુ 2 વાર તમે તમારા નામમાં સુધારો કરાવી શકો છો, જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટમાં જણાવેલું છે તેના ઉપરથી મેં આ માહિતી લીધેલી છે। ત્યાર પછી આપણે દર્શક મિત્રો જન્મ તારીખની વાત કરીએ તો તમે જે પ્રથમવાર આધાર કાર્ડ કઢાવ્યું ત્યારે જે જન્મ તારીખ નાખેલી છે તેમાં વધુમાં વધુ તમે 1 વાર સુધારો કરાવી શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે જેન્ડરની વાત કરીએ તો તમે જેન્ડરનો સુધારો એક જ વખત કરાવી શકો છો, જે તમે નવું આધાર કાર્ડ કઢાવ્યું ત્યાર પછી તમે જેન્ડરમાં એક જ વાર સુધારો કરાવી શકો છો। ત્યાર પછી આપણે દર્શક મિત્રો એડ્રેસની વાત કરીએ, એટલે કે સરનામાની વાત કરીએ તો સરનામા તમે ઘણી વાર સુધારો કરી શકો છો, કારણ કે તમે એક સિટીમાંથી બીજા સિટીમાં રહેવા જતા હો અથવા શિફ્ટ થતા હો તો તમારું એડ્રેસ બદલાતું રહેતું હોય છે, એટલે તમે આ સરનામામાં ઘણા વખત સુધારો કરી શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે આધાર કાર્ડ અપડેટ થતાં કેટલો સમય લાગે તેની વાત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, તમે જો આ નામમાં સુધારા કરવા માટે એપ્લાય કર્યું હોય અને નજીકના આધાર કેન્દ્ર પર જઈ તમે નામ સુધારા કરાવ્યો હોય તો તમારો તે સુધારો છે 7 થી 15 દિવસમાં ઓનલાઈન અપડેટ થઈ જતા હોય છે અને તમારે ઘરે એડ્રેસમાં પહોંચતા મહિનો અથવા 1.5 મહિનો સમય જેવો લાગતો હોય છે। ત્યાર પછી આપણે સરનામાની વાત કરીએ તો દર્શક મિત્રો તેમાં પણ 7 થી 15 દિવસનો સમય લાગે છે, અપડેટ થતાં 7 થી 15 દિવસ જેવો સમય લાગે છે। ત્યાર પછી પિતાનું નામ અથવા પતિનું નામ એડ કર્યું હોય પાછળ તો તેમાં પણ 7 થી 15 દિવસ જેવો સમય લાગે છે। ત્યાર પછી જન્મ તારીખની દર્શક મિત્રો આપણે વાત કરીએ તો તેમાં પણ 7 થી 15 દિવસ જેવો સમય લાગતો હોય છે, જેટલા દિવસમાં તમારું જન્મ તારીખ છે અપડેટ થઈ જતી હોય છે। ત્યાર પછી આપણે મોબાઈલ નંબરની વાત કરીએ તો દર્શક મિત્રો તમારા આધાર કાર્ડમાં જો મોબાઈલ નંબર અપડેટ કરાવો છે અથવા મોબાઈલ નંબર લિંક કરાવો છે તો તેમાં 1 થી 2 દિવસ જેવો સમય લાગતો હોય, એટલે કે 24 થી 48 કલાકમાં તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક થઈ જતો હોય છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ઈમેલ અપડેટની વાત કરીએ તો આધાર કાર્ડમાં જો તમારે ઈમેલ આઈડી એડ કરવું છે તો તેમાં તમારે 1 થી 2 દિવસ જેટલો સમય લાગતો હોય છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। 1 દિવસથી અથવા 2 દિવસ એટલે કે 24 કલાક અથવા 48 કલાકમાં તમારું ઈમેલ તમારા આધાર કાર્ડ સાથે અપડેટ થઈ જતું હોય છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ફોટો અપડેટની વાત કરીએ તો તમારો ફોટો અપડેટ છે જે 1 થી 2 દિવસમાં થઈ જતું હોય છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે બાયોમેટ્રિક અપડેટની વાત કરીએ તો જો કોઈને આંગળીઓ ઘસાઈ ગઈ હોય અથવા લાંબા સમયથી બાયોમેટ્રિક અપડેટ ના કરાયું હોય તો તેમનું અમુક જગ્યાએ ફિંગરપ્રિન્ટ આવતા ના હોય છે, જેથી બાયોમેટ્રિક અપડેટ કરાવવું હોય છે તો તમે જે બાયોમેટ્રિક અપડેટ કરાવો તો તે 1 થી 2 દિવસ જેવો સમય લાગતો હોય છે, એટલે કે 24 કલાકથી 48 કલાકમાં તમારું બાયોમેટ્રિક અપડેટ થઈ જતું હોય છે તમારા આધાર કાર્ડમાં। તો આ રીતના તમે દર્શક મિત્રો જાણી શકો છો આધાર કાર્ડ અપડેટ થતાં આટલો સમય લાગે છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ દર્શક મિત્રો, તો દર્શક મિત્રો આધાર કાર્ડ માટે ખુશખબરની આપણે એક શરૂઆતમાં વાત કરી હતી તો હું તમને જણાવી દઉં કે કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર કાર્ડ ગ્રાહકો માટે મોટી રાહત આપી છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। સરકારે ફરી એકવાર મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ લંબાવી છે, એટલે કે તમે ફ્રીમાં મફતમાં આધાર કાર્ડ તમારું અપડેટ કરાવી શકો છો। સરકારશ્રીએ સૌ પ્રથમ મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ 14 ડિસેમ્બર 2024 સુધી રાખવામાં આવી હતી, જે હવે વધારીને 14 જૂન 2025 સુધી કરવામાં આવી છે, એટલે કે 6 મહિના જેટલો સમય વધારી દેવામાં આવ્યો છે, જે તમે સ્ક્રીનમાં અહીં જોઈ શકો છો। આધાર કાર્ડ શા માટે અપડેટ કરાવવું જરૂર છે તો દર્શક મિત્રો કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે જે લોકોનું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તે લોકોને એડ્રેસ પુરાવો અને એક ઓળખ પુરાવો, જે 2 ડોક્યુમેન્ટ છે તે તમારે આધાર કાર્ડની વેબસાઇટમાં તમારા આધારમાં અપડેટ કરાવવા ફરજિયાત છે। જે લોકોનું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ કાઢેલું છે ત્યાર પછી કોઈ ચેન્જીસ કે કોઈ વસ્તુ કરાવેલું નથી તે લોકોને આ કરાવવું ફરજિયાત છે, તેવું કેન્દ્ર સરકાર તરફથી તેમજ આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ તરફથી જણાવવામાં આવેલું છે। દર્શક મિત્રો તમારે કોઈને પણ બાકી હોય આધાર કાર્ડમાં ઓળખ પુરાવો અને એડ્રેસ પુરાવો તો જલ્દી વહેલા તકે તમે અપડેટ કરાવી શકો છો, જેની તારીખની વાત કરીએ તો 14 જૂન 2025 છે, ત્યાં સુધીમાં તમે કરાવી લેજો તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે।
ફ્રીમાં તમને આધાર કાર્ડ અપડેટ કરી આપવામાં આવશે. ત્યાર પછી જો તમે કરાવશો તો એક્સ્ટ્રા તમારે ચાર્જ ચૂકવવો પડશે. ત્યાર પછી આગળ દર્શક મિત્રો આપણે વિડીયોમાં વાત કરીએ તો સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એક ઈમેલ ટાઈપ કરેલો છે help@uiadi.government.in જે આધાર કાર્ડની વેબસાઇટ છે તેનો હેલ્પલાઇન ઈમેલ આઈડી છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અહીં દર્શક મિત્રો. તો આ ઈમેલમાં એવું જણાવેલું છે જે લોકોને નામ સુધારો કરવા તેમજ બર્થ ડેટ સુધારો કરવામાં જે સુધારાની લિમિટ છે તે પૂરી થઈ ગઈ છે. એટલે કે તમે 2 વખત નામ સુધારો તમે કરાવી શકો, પણ તમે 2 વાર આધાર કાર્ડમાં નામમાં સુધારો કરાવેલો છે તેમ છતાં તમારું સાચું નામ થયેલું નથી. હવે તમારે 3જી વાર નામમાં સુધારો કરાવવો છે, પરંતુ આધાર કાર્ડની વેબસાઇટમાં એરર આવે છે અને તમારું આધાર કાર્ડ રિજેક્ટ કરી આપવામાં આવે છે, કારણ કે તમે નામ સુધારાની લિમિટ ક્રોસ કરી ગયા છો. તો તેના માટે સોલ્યુશન માટે મેં દર્શક મિત્રો આ ઈમેલ અહીં લખેલું છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. તો તમારે કોઈ પણ લોકોને આ રીતનો પ્રશ્ન હોય તો તમારે આ ટાઈપનું સેમ ઈમેલ તમારે લખવાનો છે. અને ત્યાર પછી અહીં મેં લખ્યું છે રિસ્પેક્ટેડ સર અપડેટ આધાર નેમ લિમિટ ક્રોસ. તો તમારે આ નામમાં જો સુધારો કરાવવો છે તો મેં અપડેટ આધાર પછી નેમ લિમિટ ક્રોસ જે છે લખેલું ત્યાં તમારે નેમ લિમિટ ક્રોસ લખવાનું રહેશે. ત્યાર પછી આ મેઇલમાં મેં એ રીતના હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં દર્શક મિત્રો. જે ઈમેલ ટાઈપ કર્યું છે તે આધાર કાર્ડની ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના હેલ્પલાઇન ઈમેલ આઈડી છે તે આપણે ટાઈપ કરવાનું છે. અને તેમાં રિસ્પેક્ટેડ સર કે મેડમ જે હોય તેમને જણાવવાનું છે કે મેં મારો આધાર કાર્ડમાં નામ સુધારો કરવા માટે એપ્લાય કર્યું છે, પણ રિજેક્ટ કરી આપવામાં આવે છે, કારણ કે મારા આધાર કાર્ડમાં નામ સુધારાની લિમિટ ક્રોસ થઈ ગઈ છે. તો મારી આધાર કાર્ડ નામ સુધારાની લિમિટ છે જે એક્સટેન્ડ કરી આપવા વિનંતી, એવું આપણે ઈમેલ આઈડી અહીં લખેલું છે અને ઈમેલમાં ડિટેલમાં લખેલું છે. તો દર્શક મિત્રો તમારે આ રીતના ઈમેલ ટાઈપ કરી લેવાનો છે. અહીં નીચે તમારે તમારો એનરોલમેન્ટ નંબર લખવાનો છે, તમારું નામ લખવાનું છે, ડેટ ઓફ બર્થ લખવાની છે, એડ્રેસ લખવાનું છે, મોબાઈલ નંબર લખવાનો છે. અને આ રીતના સેમ તમારે ઈમેલ જે છે તે લખી લેવાનું છે. અને આપણે એવી રિક્વેસ્ટ કરવાની છે કે મારી જે લિમિટ ક્રોસ છે તે એક વખત વધારી દેવામાં આવે, એટલે કે એક્સટેન્ડ કરી દેવામાં આવે, જેથી હું મારું આધાર કાર્ડ પ્રોપર સાચું નામ અને કરેક્શન કરી શકું. એ રીતની વિનંતી કરતો આપણે ઈમેલ લખ્યો છે. તો દર્શક મિત્રો તમારે કોઈને આ રીતના પ્રશ્ન હોય તો તમે આ રીતના ઈમેલ કરી શકો છો. આ મેં તમને આધાર કાર્ડની 2-3 જે માહિતી હતી તે તમને આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે હજુ તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું. ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.